નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો 2026 ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે આ મિત્રો શું 2026 દરમિયાન સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે? તો સૌથી વધારે લોકો સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં શું હજુ પણ આગામી દિવસોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે? તો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, હાલ અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે 2026માં સોના અને ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળી શકે છે। તો કયા સમયે સોનાની કિંમતોમાં વધારો થશે અને કયા સમયે સોનાની કિંમતોમાં ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો આગામી દિવસોમાં સોના ચાંદીને લઈને સૌથી રાહતના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો 2026માં સોનાની કિંમતોનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સોનું ઘટશે। તો શું હાલ વાત કરીએ તો મિત્રો, સતત વધી રહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ને સોનું દિવસે ને દિવસે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, થોડા દિવસોમાં ઉતાર ચઢાવ બાદ સોનું અત્યારે સતત ક્રેશ થઈ રહ્યું છે। જ્યારે હવે આગામી દિવસોની વાત કરીએ તો લગ્નની સિઝન પણ હવે નજદીક આવી રહી છે, જેના કારણે મધ્યમ વર્ગના લોકો જે છે એ સતત સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો આવી સ્થિતિમાં સોનાના દાગીના ક્યારે બનાવવા જોઈએ, જેની વાત કરીએ તો મિત્રો, હજુ પણ ટૂંક જ સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે। ત્યારે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે આજની વાત કરીએ તો મિત્રો, આજરોજ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો 22 કેરેટ અને 24 કેરેટ સોનું સસ્તું થયું છે। તો આજે 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનાના ભાવ 12,484માં, જ્યારે 10 ગ્રામ 1,24,840માં, જ્યારે 100 ગ્રામ 12,48,400માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો, તેવી જ રીતે મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર પણ આજે સવારે ઘટાડો જોવા મળ્યો છે। તો આજે 1 ગ્રામ 13,619માં, જ્યારે 10 ગ્રામ 1,36,190માં, જ્યારે 100 ગ્રામ 13,61,900માં જોવા મળી રહ્યું છે। તો સોના ચાંદીની બજાર જે છે એ મિત્રો હાલ અત્યારે ક્રેશ થતી જોવા મળી રહી છે। તો હાલ આગામી દિવસોની વાત કરીએ તેની પહેલા ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 239માં, જ્યારે 10 ગ્રામ 2,399માં, જ્યારે 100 ગ્રામ 23,990માં અને 1 કિલો 2,39,900માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોના ચાંદીના ભાવમાં જે સતત વધારો થઈ રહ્યો હતો ને મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ, એ સોનું હાલ અત્યારે માર્કેટમાં ક્રેશ થઈ રહ્યું છે। તો હવે 2026ની વાત કરીએ તો મિત્રો, 2026ના નવા વર્ષમાં સોનાની કિંમતોમાં અત્યારે સ્તરનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આવનારા મહિનાઓમાં સોનાની કિંમતોમાં એક મહત્વપૂર્ણ વૃદ્ધિ પણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો 2026માં સોનાની કિંમતોનો અંદાજ લગાવ્યો છે કે જાણકારો જણાવી રહ્યા છે કે આ વર્ષે ઘરેણાંની ખરીદીની તુલનામાં રોકાણકારો માટે સોનું વધારે ખરીદવું લાગ્યું છે। તો તમે જો લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો ચાંદી જે સતત વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, ચાંદીની માંગ જે સતત વધી રહી હતી એ ચાંદીની માંગમાં પણ ઘટાડો નોંધાયો છે। જો કે હાલ સોનાની વાત કરીએ તો મિત્રો, લગ્નની સિઝન શરૂ થવાની સાથે જ ઘરેણાંની ખરીદીમાં તેજી આવતી હોય છે અને જણાવી રહ્યા છે કે દિવાળી દરમિયાન વેચાણ, જેની સાથે વાત કરીએ તો મિત્રો, લગ્ન ગાળાના તહેવાર દરમિયાન સૌથી વધારે સોનાનું વેચાણ હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, બજારમાં અત્યારે ફરીથી સોનાની માંગ વધવા લાગી છે, કારણ કે 2026 દરમિયાન લગ્ન ગાળાની પણ સિઝન આવી રહી છે
અને લોકો જે છે એ સતત સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો લગ્ન ગાળા દરમિયાન સોનાની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આગામી 2 થી 3 મહિનામાં સોનાના ભાવમાં 10% થી લઈને 20% સુધીનો વધારો પણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો આનો અર્થ એ થયો કે આગામી 2 થી 3 મહિનાની અંદર સોનાનો ભાવ જે છે એ 12,000 થી પણ વધુ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને જે લોકો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકોને સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે વાત કરીએ તો સોના ચાંદીની માંગમાં વધારો ઘટાડો થવાના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હાલ અત્યારે શેર માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે અને શેર માર્કેટમાં તેજી આવવાના કારણે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સોનું છોડી અને શેર માર્કેટ તરફ વળી રહ્યા છે જેના કારણે સોનાની માંગ ઘટી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો ઘણા બધા માર્કેટના રોકાણકારોએ પ્રોફિટ માટે સોનાની તો ખરીદી કરી લીધી છે પરંતુ હવે રૂપિયાને બીજે રોકાણ કરવા માટે પોતાના સોનાને સેલિંગ કરી રહ્યા છે જેના કારણે પણ સોનાની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જો મિત્રો 2026ની સાલ દરમિયાન આવી જ રીતે સોનાની માંગમાં ઘટાડો જોવા મળ્યો તો સોનું ભારે સસ્તું થવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો આ બજાર વચ્ચે અત્યારે બજારમાં હીરાના ઘરેણાની પણ માંગ સ્થિર થતી જોવા મળી રહી છે અને જ્વેલરીની માંગ જે છે એ પહેલાથી મજબૂત બનતી જોવા મળી રહી છે। તો આજકાલના લોકો જે છે એ સોનાના ઘરેણાના બદલે અત્યારે સૌથી વધારે રોકાણ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે। જે હા મિત્રો વાત કરીએ તો જો તમે પણ આગામી વર્ષ દરમિયાન સોનાની કિંમતોમાં પ્રોફિટ મેળવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની માર્કેટમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હાલ વાત કરીએ તો ભૌગોલિક રાજકીય તણાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો મુખ્ય ટેકનિકલ સ્તરોથી ભારે વિચલિત અને ભારે પ્રોફિટ બુકિંગ માટે લોકો જે છે એ સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો મજબૂત ડોલરના કારણે વેચાણમાં વધારો થયો છે જેને લઈને ચાંદીની કિંમતોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। જે આ મિત્રો ડોલરની વાત કરીએ તો જ્યારે ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે। તો 2026માં હવે એમ કહી શકાય કે મિત્રો શરૂઆતમાં જ સોનાના ભાવ જે છે એ તળિયે જતા જોવા મળી રહ્યા છે અને 2025ના અંત સુધીમાં સોનું જે છે એ ભયંકર ક્રેશ થતો પણ જોવા મળી રહ્યું છે। તો હવે બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો એક જ દિવસની અંદર ચાંદીની કિંમતોમાં 4,000 સુધીનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં 3,000 થી પણ વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને સોના ચાંદીની માર્કેટ જે છે એ બજારમાં ક્રેશ થતી જોવા મળી રહી છે અને સૌથી વધારે લોકો હજુ પણ સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનાના ભાવમાં હવે ઘટાડો ક્યારે થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે 2026ની શરૂઆતમાં જ સોનાના ભાવ ઘટવા લાગ્યા છે અને આગામી દિવસોમાં હજુ પણ ખાસ કરીને જો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે અને સોનાની માંગ ઘટતી જોવા મળે તો લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળી શકે છે। તો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારોની વધતી માંગ જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ રોકાણકારો જે છે એ સતત ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે જેના કારણે સોના ચાંદીની માંગમાં ભારે અસર થતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી આપણે એક નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।